ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વર્ધાના મુવાડા ગામે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સરકારી યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી સીધો પહોંચાડવાનો હતો। શિબિરમાં ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી। વિવિધ વિભાગોના અધિકારીઓએ સ્થળ પર જ અરજીઓ સ્વીકારી લાભાર્થીઓને યોજનાકીય લાભો પૂરા પાડ્યા હતા। યોજનાઓનો લાભ સરળતાથી અને પારદર્શક રીતે લોકો સુધી પહોંચે તે માટે વિવિધ વિભાગોના સ્ટોલ પણ ઊભા કરાયા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો। તેમણે ગ્રામજનોની સમસ્યાઓ, જરૂરિયાતો અને સૂચનો સાંભળ્યા। મહાનુભાવોએ લોકોને સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો। કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું। ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ વૃક્ષો વાવી હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણના નિર્માણ માટે પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો। આ પ્રસંગે અમદાવાદ પૂર્વ સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।